Huh? Teacher. Where is he? They're gonna walk in there. There's my dad, the first one. That's my dad. And mom. Stop talking. And there's my mom. Yeah. It gets funnier. Mr. Patel, તમારે તેમનો રિઝલ્ટ તૈયાર કરવાનો. મિસેસ એન્કર, તમારે તેમના માર્ક્સ લખવાના. આપણે બધા ભેગા મળીને ગમે તેમ કરીને તેને પાસ કરી દઈશું. જુઓ, એ તો રિફંડ લેવા આવ્યો છે. એટલે બધા જવાબ ખોટા જ આપશે. તમે બધા પાછા તમારી ટેવ પ્રમાણે એને ફેલ ન કરતા. એ તો આપણી દુકાનને તાળા લાગી જશે. એની સ્કૂલ બંધ થઈ જશે. Don't worry, sir. આ તો એમને અંદર બોલાવું છું. શું છે સાહેબ? કેમ પાછો યાદ કર્યો? ભગવાન પહેલા માનુભાવને અંદર મોકલ. સાહેબ તો ગાળો થઈ ગયો છે. એ કહે છે આજની એક્ઝામ. બોલો સાહેબ. હવે તું પંચાયત કર્યા વગર બહાર જા અને એને અંદર મોકલ. મોકલું સાહેબ. ગુરુને આજકાલના દોઢા થઈ ગયા. અને જોજે તું ત્યાં બહાર બેસજે, પાછો નહીં આવતો. આવો હસમુખભાઈ, પધારો. શું સાહેબ? આ બધા એન્ટિક પીસ હજી હાચવી રાખ્યા લાગે. હસમુખ, behave yourself. બરાબર છે સાહેબ. આપણા સ્કૂલના રૂલ્સ પ્રમાણે ટીચર્સ અને સ્ટુડન્ટ્સ માં ડિફરન્સ ના હોવો જોઈએ. આ રીતે જોતા હું હસમુખભાઈને મેનર્સ અને બિહેવિયર માં ફૂલ માર્ક્સ આપું છું. Okay, let's start this exam. Mrs. Mehta, તમે હવે હિસ્ટ્રીનો પ્રશ્ન પૂછો. હસમુખભાઈ, તમે બેસો તો ખરા. એ હું બરોબરમાં તમારું શું જાય છે? અરરરરર, આ તો દબંગના સલમાન ખાન જેવી વાત કરે છે. આથી પ્રૂવ થાય છે કે હસમુખભાઈની ફિઝિકલ ફિટનેસ ઘણી સારી છે. તેથી જ ફિઝિકલ એજ્યુકેશનમાં ફૂલ માર્ક્સ. એ આમ બાબા બાબા શું કરો છો? આ તો કઈ એક્ઝામ છે કે કવાલીનો પ્રોગ્રામ? બેસી ગયો. હસમુખભાઈ, કહો જોઈએ, મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલે? 9 મીટર 4 કિલોમીટર. એકદમ સાચો જવાબ છે. જુઓ, મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલેલું અને 9 મીટર કહીને
Oh, this is the funniest part. This is Bakshi. Tell him. કહો જોઈએ તાપી નદી ક્યાં આવી? That about કે તારા બાપાના કપાળમાં એકદમ સાચો જવાબ. બધાને મારી નાખીશ. ખરેખર મારી નાખીશ. કેમ? તમે કીધું તો ખરું કે તાપી નદી સુરતમાં આવી. અરે મેં કેવું કીધું છે? જુઓ, તમે બે રીતે સાચો જવાબ આપ્યો. એક તો મારા પિતાશ્રી સુરતના છે અને બીજું કપાળ એટલે માણસનું મોઢું. સુરત તો પછી થયો ને સાચો જવાબ. ચાલે તો તમને જ્યોગ્રાફીમાં મેડલ આપું. મેડલ Apo! રિફંડ આપો, રિફંડ. શાંત થાઓ, હસમુખભાઈ, શાંત થાઓ. બેસો, બેસો. મિસ્ટર પટેલ, તમે હવે મેથ્સનો પ્રશ્ન પૂછો. જો હવે હું સલમાનની વાટ લગાવીશ. મારે તમને બે પ્રશ્ન પૂછવાના છે. એક સહેલો છે અને બીજો અઘરો. હા, પૂછો તમે તમારે. જુઓ, આપણે સ્પીડ ઓફ લાઇટ ને x કહીએ અને ડિસ્ટન્સ બિટવીન સન અને મૂન ને y કહીએ તો બોલો આ પૃથ્વીનો સર્કમ્ફરન્સ કેટલો થાય? 999 કિલો. Kilo. રોંગ. હું તમને ફેલ જાહેર કરું છું. થેન્ક યુ, થેન્ક યુ. મિસ્ટર પટેલ, તમે આ શું કર્યું? પણ સાહેબ એનો જવાબ એકદમ ખોટો હતો અને આઈ થિંક આપણા સ્કૂલની રેપ્યુટેશન ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધ રિફંડ ઓફ ટ્યુશન ફી. બોલો તમારે કેટલું રિફંડ લેવાનું છે? અરે બધું તૈયાર જ છે. બે વર્ષ કેજી ના 700 રૂપિયા. 7 વર્ષ પ્રાઇમરી ના 5 વર્ષ સેકન્ડરી ના. સાલા 2 વર્ષ તો ફેલ કર્યો. 10% વ્યાજ લગાવ ને. કેટલું કીધું? 15% ને. હા, તમે કહો એમ. 15% વ્યાજ. ટોટલ થયું 17,995. લો. આ ટોટલ એકદમ પરફેક્ટ છે સાચી રહ્યો ને? અને ગણતરીમાં એક રૂપિયાની પણ ભૂલ નથી કરી. અને આ ગણતરી કરવાનો મારો બીજો અને અઘરો સવાલ હતો તેનો તમે એકદમ પરફેક્ટ જવાબ આપ્યો છે. કોંગ્રેચ્યુલેશન, તમને તો ફાઇનાન્સ મિનિસ્ટર બનાવવા છે. Oh no! હસમુખભાઈ, તમારી એક્ઝામ અહીં પૂરી થાય છે. મિસેસ એંગર, તમે એમના માર્ક્સ મિસ્ટર પટેલને આપો જેથી તેને એમનું રિઝલ્ટ જાહેર થાય. મને એ કહેતા ખુશી થાય છે કે તમે લીધેલી એક્ઝામમાં તમે ડિસ્ટિંક્શન સાથે પાસ થાવ છો. બધા ચીકસ તો ચીકસ. શાંત થાઓ, હસમુખભાઈ, શાંત થાઓ. વેરી ગુડ, હસમુખ. મને આશા છે કે તમે આપણી સ્કૂલનું નામ આમ જ રોશન કરતા રહેશો. વેરી ગુડ. શું છે સાહેબ? કેમ પાછો યાદ કર્યો? મગન, આ હસમુખને આઈની આઈટમને બહાર જઈને ફેંકી આવો ને જોજે પાછો ન આવે. ચલા. આ તમારો જગો છે ને બધા લઈ લીધો. ચલા. Did you see me?